વલસાડના નંદાવલા ગામે 37,000ના ગાંજો, ₹18,000ના દારૂ સાથે એક ઇસમ ઝડપાયો. પોલીસે દરોડો પાડી 3.476 કિલોગ્રામ ગાંજો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. વલસાડ રૂરલ પોલીસે નંદાવલા ગામમાં દરોડો પાડી ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક ડોક્ટર કિરણરાજ વાઘેલા અને ડીવાયએસપી કે વર્માની સૂચના મુજબ માદક પદાર્થો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે વલસાડ રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી, જેના આધારે નંદાવલા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા ઉર્વેશ ઉર્ફે સોમલો અનિલભાઈ પટેલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 3.476 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત ₹37,460નો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે 128 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત ₹18,800નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી અગાઉ પણ 3 ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.